સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ નું પ્રથમ પ્રકરણ. જાંબુડાની વાત ચાલે છે. આપણે કેટલે પહોંચ્યા હતા કાલે? મહારાજ જાંબુના ઝાડ ઉપર ચડ્યા છે. પોતાના બે હાથ વડે ભગવાન શ્રી હરિ એ પિરોજ ફૂલના એ જાંબુડામાંથી જાંબુ ટપ ટપ કરતા નીચે પાડી રહ્યા છે. મિત્રો અને સખાઓ બને એટલી ત્વરિત ગતિએ એ જાંબુ ભેગા કરી રહ્યા છે. એટલા માટે નહીં કે જાંબુ ઝાડ પરથી પડે છે, પણ એટલા માટે કે જો ભવાની દત્ત જાગી જશે તો આ જાંબુ આપણને ખાવા નહીં મળે. જ્યારે મિત્રો જાંબુ ભેગા કરી રહ્યા હતા એ જ સમયે બે ચાર જાંબુ ઝાડની ડાળી અથડાઈ અને ભવાની દત્ત સૂતો હતો એના મસ્તક ઉપર પડ્યા. જેમ કોઈ સાપને પૂંછડી પર પગ મૂકો અને જેમ ફણ કરીને ઊભો થાય એમ ભવાની દત્ત એક જ ઝાડકે પોતાના ખાટલામાંથી ઊભો થયો. અજય પ્રસાદજી મહારાજ એનું વર્ણન કરે છે. કેટલો ભયાનક એ ભવાની દત્ત. 7 ફૂટનો એ અસુર અને 8 ફૂટની તો ડાંગ રાખે. ડાંગ ખબર છે? લાકડીને ડાંગ કહેવાય. અરે કડાવલ મલ જેવો પહેલવાન એ ભવાની દત્ત એકદમ જોરથી આંખોટો પાડ્યો. કોણ છે જેને મારી વાડીમાં આવવાની હિંમત કરી? આજ સુધી યમદૂતોની પણ હિંમત નથી થતી કે ભવાની દત્તની વાડીમાં પગ મૂકીએ. સ્વપ્ને પણ વિચાર નથી કરી શકતા. અને આજે કોની હિંમત થઈ કે મારી વાડીમાં છેક સુધી પહોંચી ગયા. અને જ્યાં ભવાની દત્તની બૂમ સાંભળી મિત્રો તો બધા ભાગ્યા છે. અને જ્યારે છપૈયા નાના નાના બાળકોને ભાગતા જોયા, ભવાની દત્ત લાકડી લઈને પાછળ પડ્યો છે. ઉભારો, આજ તો તમને બતાવું છું કે કેમ મારી વાડીમાં હવાય છે. આગળ આગળ એ બધા દોડી જાય છે ને પાછળ પાછળ ભવાની દત્ત છે. અને કહે છે ને કે ભાઈ સોટી પડે સમસમ વિધિયા આવે જમ જમ. કહેવત છે કે ભાઈ લાકડીનો માર તો ભલભલાને બોલાવે છે. એ બધા ભાગતા હતા ત્યારે એમાંથી એક બોલ્યો, અમારી પાછળ શું પડો છો? જેને જાંબુડા પાડ્યા છે એની પાછળ પડો ને. જ્યારે આ વાત થઈ ભવાની દત્ત કહે છે એ વળી કોણ? તો કે ધર્મનંદન ઘનશ્યામ છે. કે જાઓ કે એને પકડો. કે અમને શું પકડો છો? હે? અને જ્યાં ઘનશ્યામનું નામ સાંભળ્યું એટલે ભવાની દત્ત કે આની રાતો હું ક્યારનો જોઉં છું. હે, બહુ મર્મની વાત છે. આ એક લાઈનમાં એવું છે કે 5 દિવસની કથા લાંબાય. એક જ લાઈન એવી છે કે આની રાતો હું ક્યારનો જોઉં છું. કહેવાનો અર્થ કે ભગવાન મળવા એ બહુ મોટા ભાગ્યની વાત છે. ભગવાન જેવા તેવાને નથી મળતા. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ કે ભગવાન તો બધી જગ્યા વસે છે. સત્સંગમાં, કથામાં, ભજનમાં, કીર્તનમાં. આ બધી વસ્તુનો યોગ થવો એટલે ભગવાનનો યોગ થવો. આપણે જ્યારે કથાની વાત કરીએ છીએ તો કદાચ જો કરતા હોય તો જીવના અવગુણ ટાળવા માટેની વાત હોય અને ભગવાનની વાત હોય. કથામાં બીજી કોઈ વાતો થતી નથી. એટલે કથા એટલે ભગવાન છે. હળવે કોળે હોય નહીં વળી હરી કથાનો જોગ. મળ્યા એનો ટાળ્યો ભવરૂપી રોગ. હળવે કોળે હોય નહીં જેવા તેવાને ભગવાનની કથાનો લાભ મળતો નથી.
ભલે આજના જગતમાં કદાચ આપણો સબ્જેક્ટ ના હોય એટલે આપણને રસ ના પડે ને આપણે એટલે મૂળ લેસ તેને સાંભળતા હોય, પણ કહે છે કે ભગવાનની કથા સાંભળવી એ તો બહુ મોટા જીવના પ્રારબ્ધ હોય ત્યારે ક્યાંક જઈને ભગવાનની કથા સાંભળવા મળે છે. શ્રીમદ ભાગવતની કથામાં જ્યારે સુખદેવજી મહારાજ પરિસ્થિત રાજાને કથા સંભળાવવા તૈયાર થયા ત્યારે દેવતાઓ પોતાના હાથમાં અમૃત કુંભ લઈને આવ્યા અને પરીક્ષિત રાજાને કહે છે, એ પેલા સુખદેવજી મહારાજને મળ્યા અને સુખદેવજી મહારાજને કહે છે કે સુખદેવજી મહારાજ અમને કથા સંભળાવો. અને તમે તો આમને એટલા માટે કથા સંભળાવો છો ને કે આમને જીવનમાં મૃત્યુથી બચવું છે, તો કે અમૃત એમને પીવડાવી દો અને એમને અમરત્વમાં મળી જશે, પણ અમને આ ભગવાનની કથા સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે તે તો પરિસ્થિતિને નક્કી કરવાનું છે અને પરિસ્થિતિને કહે છે સાંભળી લે, જીવન કરતા મૃત્યુ સરસ છે. કથા સાંભળ્યા પછી તું એ લોકને પ્રાપ્ત કરીશ, એ ગતિને પ્રાપ્ત કરીશ જે ગતિ મેળવી એ જેવા જેવાનું કામ. એટલે પછી પરિસ્થિતિ રાજાએ કીધું કે મારે તમારું અમૃત પીવું નથી, મારે તો કથારૂપી અમૃત પી અને મારા આત્માને મારે અમર કરવો છે. દેહ તો હવે આ માટીમાંથી બન્યો છે, માટીમાં ભળી જવાનો છે. કે છે ને ઓલું કીર્તન છે ને, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને ભાગ્યા. આપણે બધા રાખના રમકડા છીએ. ભગવાન આપણને આ રાખમાંથી જ બનાવ્યા છે અને ફરી પાછા રાખમાં આપણે ભળી જવાનું છે. કોઈ તત્વ જ્યારે આપણે બીજા દિવસે સવારે જ્યારે સ્મશાનમાં ફૂલ લેવા જાય છે તે રાખ અને આ માટી એક થઈ ગયું છે, અલગ આપણે કરી શકતા નથી. અને ભગવાને પોતાના આનંદ માટે આપણે એ રમકડા બનાવ્યા છે અને કહે છે ને, જીતની ભરી ચાવી ઉતના ચલેખીઓ ને. હા, ભગવાને આપણા બધા ચાવીઓ ભરી દીધી છે. જેટલો આપણો ખેલ છે એટલું રમવાનું છે, જે દિવસે ખેલ પૂરો થાય એ દિવસે બધું પૂરું થઈ જવાનું. પરિસ્થિતિ રાજા કહે છે કે મારે તમારું અમૃત જોતું નથી, મારે તો આ કથા સાંભળી અને મારે મૃત્યુને પરાસ્ત કરી અને ભગવાનના ધામમાં જવું છે. આજે પણ એ જ વાત થઈ છે. ભવાની દત્ત કહે છે કે ઘનશ્યામની તો ક્યારની રાહ જોતો હતો, આજે મારા ભાગ્ય ઉગડી ગયા કે ઘનશ્યામ મારા દરવાજે આવ્યા છે, પણ બોલતો નથી, મનમાં સમજે છે. હા, રાવણ જાણતો હતો કે રામ ભગવાન છે. જ્યારે કુંભકર્ણને બધા એક એક કરીને બધા જ સુરવીરો જ્યારે એના પોતાના પુત્રો અક્ષય કુમાર આદિ બધા જ્યારે એક એક કરીને રણના મેદાનમાં જતા ને કોઈ પાછું આવતું નહીં, ત્યારે કુંભકર્ણને જ્યારે જગાડવામાં આવ્યો, કુંભકર્ણ કહે છે કે મોટા ભાઈ તમે જાણો છો કે આ રામ કોઈ વનવાસી નથી, સ્વયં નારાયણ છે, છતાંય તમે એની સામે યુદ્ધે પડ્યા છો કે અને તમે અમને બધાને એક એક કરીને મોકલો છો કે તમે આગળ કેમ નથી થતા કે રાવણ કહે છે કે જો હું હમણાં આગળ થાઉં તો એ મને મારીને સીતાને લઈને જતો રહે, તો કે તમારો મોક્ષ કઈ રીતે થશે કે મારે તો તમારો બધાનો મોક્ષ કરાવીને છેવટે મારે જવું છે કે મારે મારી પાછળ મારા પરિવારવાળાને દુઃખી મૂકીને જવા નથી. હું જાણું છું કે રામ ભગવાન છે અને આ બધું મેં કર્યું છે તમારા માટે થઈને કર્યું છે. એટલે અંદર ખાતે તો બધા જાણતા છે કે આઈ એમ રોંગ, પણ શું ઉપરનું જે ઓલું પળ છે ને એ પળ આપણને એ વાત સ્વીકારવા દેતું નથી. અને પછી તો ભવાની દત્ત કહે છે કે ઘનશ્યામ એ જેવા તેવાને મળતા નથી, મારા દ્વારે આવ્યા છે એટલે આજે તો મારે એનો બરાબર સત્કાર કરવો છે. કહેવાનો મતલબ કે બરાબરનો એને હવે મારે મેથી પાક સખાડવો છે. એ જેવા તેવાની વાડીમાં ગયો હશે અને જેવા તેવાને ત્યાં ગયો હશે, પણ આજે ભવાની દત્તની વાડીમાં આવ્યો છે અને આજે મારે એને બતાવવું છે કે હુ ઇઝ ધ ભવાની દત્ત. ભવાની દત્ત કોણ છે? અને એ જાંબુના ઝાડ નીચે આવીને બોલ્યો, કમર ઉપર હાથ મૂકીને ઉપર જોવે છે. ઘનશ્યામ મહારાજ તો એ જાંબુના ઝાડ ઉપર બેઠા છે અને ભવાની દત્ત કહે છે, ઘનશ્યામ આજ તે તારા જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી છે. અને મહારાજે તો માનવ ચરિત્ર ચાલુ કર્યું.
બે આંખો છોડીને રડવા લાગ્યા. ભવાની દત્ત કાકા મારી ભૂલ થઈ, આ બધા મને ચડાવ્યો ને હું ચડી ગયો ને અહીંયા મારો કાંઈ વાંક નથી. ભવાની દત્ત કે તું આખા ગામને ફેરવ્યો છે કે હે તું કેનો માની લો એવું બને કે તારા રોજ રોજ નવા નવા ચરિત્રો સાંભળું છું કે આ બધા તને નહીં, તું આ બધાને લઈને આવ્યો છું ને આ તો કે તું ઉત્તર એટલી જ વાત છે કે તારા બાપને ખબર પડી જાય કે છોકરાને ના કહેવાનો અર્થ શું છે કે આખા ગામનું નુકસાન કરતો બોલે છે. આ તો કે મારે તમને બતાવી જ દેવું. મહારાજને એમ લાગ્યું કે આજ ભવાની દત્ત મને છોડશે એટલે પછી મહારાજ કહે છે કે જો ભાઈ, એક ખૂનની સજા પણ ફાંસી છે ને 100 ખૂનની સજા પણ મેં નથી ખાધા તો મારે માર ખાવાનો. હજી સુધી મેં ખવડાયા છે બધાને, મેં તો એક ખાધો નથી પણ કે હવે હું ખાઈ લઉં હે. અને મારા તો પછી જાંબુ ખાતા જાય, ઠળિયા મારે ભવાની દત્તને. હવે જયારે મારે છે ત્યારે ઠળિયા છે પણ વાગે છે ને પથરા જેવા છે. તો ભાઈ જો ભગવાનનો પ્રેમ છે તમે સમજી શકો હે. હા, જેને ભગવાનમાં લાગણી નથી ને એને ભગવાનની દરેક વસ્તુ કઠણ લાગે. જેને ભગવાનમાં સ્નેહ હોય ને એને ભગવાનની દરેક વસ્તુ મીઠી લાગે. હા, તો ભાઈ સમજવા પણ આધાર છે કે આપણે ભગવાન પ્રત્યે કેવો ભાવ છે. હા, જો તમે કોકના પ્રત્યે વેરભાવ રાખતા હોય તો તમને એના ગુણે અવગુણ દેખાય, અને જો કોકના પ્રત્યે તમને પ્રેમ ભાવ હોય તો એના અવગુણે તમને ગુણ દેખાય છે. કહેવાનો કે તમારો ભગવાન પ્રત્યે ભાવ કેવો છે. તમે ભગવાન તમે બલિરાજાની કથા સાંભળી છે. બલિરાજાને એક દીકરી હતી વિદ્યાબલી. જ્યારે ભગવાન વામન સ્વરૂપે આવ્યા અને જ્યારે એ અગ્નના કિનારે ઉભા છે, ભગવાને સુંદર મજાની હાથમાં છત્રી છે, ભગવાનના હાથમાં કમંડળ છે, સુંદર મજાનો બટુક વેશ છે ભગવાનનો, ભગવાનનું મસ્તક ઝળકડી રહ્યું છે. અને જ્યારે વિદ્યાબલીએ ભગવાનને જોયા તો મનોમન વિચાર કર્યો કે જો આવો મારો પુત્ર હોય તો હું એને સ્તનપાન કરાવું. ભગવાન કે તથાસ્તુ. મહારાજ કે છે તમે માંગો મારે આપવું છે, બસ તમે માંગો. ભગવાન કે તથાસ્તુ. અને પછી જ્યારે ભગવાને કપટથી બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું, 3 ડગલા જમીનમાં, તમે બધું જાણો જ છો. અને પછી જ્યારે આવું કપટ કર્યું એટલે વિદ્યાબલીને એમ થયું કે જેના માટે મેં પુત્ર ભાવ કર્યો, મને એમ થયું કે આવો દીકરો હોય તો વંશને વધારે, કીર્તિ વધારે. મને એમ થયું કે આવો મારો દીકરો હોય તો મારું જીવન સુખી થાય. પણ આ દીકરો તો અમારું નફો જ વાળવા બેઠો છે. અને પછી તો ભાવ કેવો બદલાય છે. શું કહે છે કે જો આવો દીકરો હોય તો હું મારા સ્તન પર કાળકૂટ નામનું ઝેર લગાવી એને સ્તનપાન કરાવીને મારી નાખું. ભગવાન કે એ આપ્યું કે મારે તો ગમે તેમ કરીને ભાવે કુભાવે આપણે કહીએ છે ને, હા હું ભૂલી ગયો છું, કડી ભૂષણ છે, વાવે કુભાવે પણ જે નામ લેશે. હા, ભગવાન કહે છે કે તમે ગમે તેવી રીતે મારું નામ લો, પણ જો તમે મારું નામ લો તો મારે તમારું કલ્યાણ કરવું છે. સુરા ખાતરને મારા જતા હતા એક ગામમાંથી અને ડોશીમાં છાણ થાપતા હતા. અને આ બીજા આગલા દિવસે કંઈક વાત થઈ હશે. મહારાજ કે સુરા ખાતર બહુ નાનું આયુષ્ય છે અમારું, અમારે કરોડો જીવના કલ્યાણ કરવા છે, એટલે ગમે તે જીવ જો ખાલી અમારું નામ લેશે ને, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાપ બાળી દેશે. મારે તો બધા જીવનું કલ્યાણ કરવું છે, બસ સુરા ખાચર કોઈ મારું નામ લેવું જોઈએ. કાલિયાણીનો પણ પ્રસંગ છે કે મહારાજે પૈસા નાખ્યા છાપરા ઉપર અને ડોશીને બહુ હેરાન કરીને ડોશી જ્યારે સ્વામિનારાયણ બોલી ભગવાન એનું કલ્યાણ. એવો ને એવો જ આ પ્રસંગ છે. મહારાજ અને સુરા ખાચર જઈ રહ્યા છે. સુરા ખાચર જ્યારે ડોશીને જોયું તો મહારાજને પૂછે છે કે મહારાજ ભણેને આ ડોશીનું કલ્યાણ થાય? તો કે કેમ ન થાય? કે પણ કે ડોશી તમને નથી ઓળખતી, તમે ડોશી નથી ઓળખતા. કે કલ્યાણ માટે ઓળખાણની જરૂર નથી, કલ્યાણ માટે ભાવની જરૂર છે. કે ભગવાનની જે મૂર્તિ જે નામ હોય ને રાણેશભાઈ, તમે કોકને અહીંયા પકડીને લાવો જબરદસ્તી, એનું મન હોય કે ના હોય એને પકડી લાવો, પછી એનું મોઢામાં જબરદસ્તી મોહનથાળ તમે ઠૂસી દો. હવે ગુસ્સામાં ખાય કે પ્રેમમાં ખાય પણ એને તો મોહનથાળ મીઠો જ લાગવાનો છે. એવી રીતે ભગવાનનું નામ અને ભગવાનનો ધર્મ છે કે તમે એને ગમે તેમ કહીને પાળો, તમારો ભાવ ગમે તેવો હોય તો ભગવાન કહે છે કે જો તે ધર્મ પાળ્યો, નામ લીધો તો મારે તારો મોક્ષ કરવો એ જરૂરી છે. ડોશીને પછી મહારાજે એમ કીધું કે જો ડોશી સ્વામિનારાયણ બોલે તો કે આપણે એનું કલ્યાણ કરવું કે સારું. સુરા ખાતે તો પેલા એમ કીધું ને
કે ભાઈ પેલા સીધી આંગળીએ ઘી કાઢવાનો પ્રયત્ન કર્યો. અરે ડોશીમાં તમને ખબર છે જીવન મુક્તા ભગવાન સ્વામિનારાયણ આ ગામમાં આવ્યા છે અને લાખો જીવો રોજ એમને આશ્રિત થઈ પોતાના જીવનું કલ્યાણ કરે છે. તમે પણ ખાલી એક વખત સ્વામિનારાયણ બોલો તમારું કલ્યાણ થાય. હવે જાને મારા રોયા બુઆ હવારમાં આવી ગયો કામ કરવાના છે નીકળે ગઈ કેટલી વાર બધી રીતે સમજ્યા પણ ડોશી સ્વામિનારાયણ ના બોલે અને બરાબર ને કંઈક 10-15 સાણા થાપ્યા છે બરાબર મહેનત કરીને. સુડા ખાતર કીધું કે હારું હવે સીધી આંગળી કામ નહીં પણ ઘી હવે આડી આંગળીથી કાઢવું પડે. હા ટેડી આંગળી से निकालना पड़ेगा. સુરા ખાતરનો પગ મોટા હતા અને મોરડી એના કરતા મોટી અને જે દોટ મૂકી છે છાણાની ઉપરથી બધા છાણા ભાંગી નાખ્યા. હવે ડોશીને નામ ન આવડે કે આ કોણ છે. બોલે સ્વામિનારાયણ 4-5 બોલેલા ને તો કે સ્વામિનારાયણ તારું નખો જ જાય. શું કીધું? સ્વામિનારાયણ તારું નખો જ જાય. અને પછી સુરા ખાતર તો દોડતા કે મહારાજ જો ડોશી સ્વામિનારાયણ બોલું છો. મહારાજ કે બોલ્યું એટલે કલ્યાણ થઈ ગયું કે હા મારું આપેલું બિરુદ હું પાછું નહીં વાળું. મેં બિરુદ આપ્યું છે કે અંતકાળે મારા જીવને જરૂર મારે આવું એ બિરુદ મારું હું ન ટાળું. ભગવાન કે કીધું એટલે પૂરું કે ભવાની દત્તને મહારાજ કે છે કે ભાવે કે તું ભાવે કે તમે જેવો ભાવ રાખશો એવા ભગવાન દેખાશે. હા કેટલાક તો ઉભા હોય મહારાજ ભલે ને અવતાર મહારાજ એમ કહે કે પૂર્ણ સ્વરૂપમાં છે પણ જો ભગવાનને આપણે ભરવાડી વેશ ધરાવ્યો હોય ને તમે ધ્યાન કરો તો મહારાજ તમને બાલ સ્વરૂપે દેખાય. ભગવાનને આપણે શિવજી બનાવ્યા તમે ધ્યાન કરો તો ભગવાન તમને શિવ રૂપે દેખાય. જેવી તમારી ભાવના એવા તમને ભગવાનના દર્શન થાય છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હા અને પછી તો ભવાની દંડે પસરા જેવા એ ઠળિયા વાગે છે. ઓ બાપા મરી ગયો. અરે ઘનશ્યામ ક્ષમા કરો ખોટું. અને ભગવાન તો જયારે પેટ ધરાયા અને ભાઈ પેટ ઉપર હરિહાથ ઓળકાર ખાય રે પ્રેમાનંદનો નાથ ચરૂ કરે. ભગવાન તો ઓળકાર ખાધો એટલે હાથ પેટ ઉપર ફેરવ્યો અને જેવા નીચે ઉતરે જેવો ભવાની દત્તે હાથ પકડી લીધો. આ પકડ્યો છોડ્યો ને એમાં બહુ મોટી કથા છે. અત્યારે પૂરી નહીં થાય. આપણે કાલે એનો પ્રયત્ન કરશું કે પૂરી કરી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજ